ઉમરગામ મામલતદાર ડીસી બ્રહ્માકર્ષના આત્મહત્યા મામલે રાજકીય ગરમાવો. ગુજરાત કોંગ્રેસના નેતા ગૌરવ પંડ્યાનું મોટું નિવેદન. ચૂંટણી દરમિયાન ભારે દબાણ અને માનસિક તાણને કારણે અધિકારીએ જીવન ગુમાવ્યું હોવાનો આક્ષેપ. અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ કરવાતે દબાણ કરાયું હોવાની પણ વાત. સીડીઆર અને કોલ રેકોર્ડ તપાસવાની માંગ સાથે નિષ્પક્ષ તપાસની અપીલ. પરિવારને ન્યાય મળે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ. જવાબદારી નિભાવતા જીવ ગુમાવવો પડ્યો. એટલો બધું દબાણ, એટલી બધી માનસિક અસ્વસ્થતા એ ઊભી કોણે કરી એ તપાસનો વિષય છે. અને આ પરિવારને તો જ ન્યાય મળશે કે જો બ્રાહ્મણ કચ્છ પર આ પ્રકારનું અનૈતિક દબાણ ઊભું કરનારની સખતમાં સખત નશ્યત કાનૂની રીતે થાય. બહુ સરળ છે. હું એક વકીલ તરીકે કહું છું કે આની તપાસ, આનું ઇન્વેસ્ટિગેશન બહુ સરળ રીતે, બહુ સારી રીતે થઈ શકે. આખા દિવસનો કોલ રેકોર્ડ તપાસી લો. એમને કેટલા ફોન આવ્યા, એમને કોને ફોન આવ્યા, કોને ફોન કર્યા. કોલ સીડીઆર તો હવે પોલીસ તો સીડીઆરનો ભરપૂર ઉપયોગ કરે છે. મેળવી લો, ખબર પડી જશે. પૂછો જેણે એને ફોન કર્યા, એક કરતાં વધારે. મને જે મળેલી માહિતી પ્રમાણે કે એને અનેક ફોન આ રાકેશ રાયનું ફોર્મ રદ કરવા માટેની દબાણ કરતા અનેક ફોન એના પર આવ્યા. સાચું ખોટું તો તપાસનો વિષય છે, તો કરી લો. કેટલા ફોન આવ્યા, કેટલા ફોન ગયા, સીડીઆર મેળવી લો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ હકીકત એ છે કે એક નિર્દોષ આદિવાસી અધિકારીએ આ ચૂંટણીના કામના દબાણ હેઠળ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. એ મીનમેખ વગરની વાત છે. એમાં બીજું કોઈ જ કારણ હોઈ શકે નહીં. જો હોય તો એણે આખો દિવસ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ન કરી હોત. પણ આખો દિવસની રાત સુધી, મોડી રાત સુધી ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ચાલુ રાખી અને પછી આ પરિણામ આવ્યું. એ જબરજસ્ત શંકા પ્રેરે છે કે એમને કોઈ પણ પ્રકારની દબાણ હેઠળ આ કૃત્ય કરવું પડ્યું છે. એ પરિવારને સાચો ન્યાય ત્યારે જ મળે કે જ્યારે આ કરનારને સખત નશ્યત કરવામાં આવે.